હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય ગુજરાતી। મિત્રો, સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 4 જેનું નામ છે અષાઢે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે વિડીયોની અંદર નિહાળવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કવિ ક્યારે તનખલું તોડવાની ના પાડે છે? તો જવાબ આવશે અષાઢમાં। બીજો પ્રશ્ન કે કવિ અષાઢના પ્રભાતમાં શું ઓઢવાની ના કહે છે? તો જવાબ આવશે પછેડી। ત્રીજો પ્રશ્ન કે કવિએ કોને અષાઢના પ્રભાતના અતિથિ કયા છે? તો એ જવાબ આવશે અજવાળાને અને વાયુને। ત્યારબાદ ચોથો પ્રશ્ન કે કવિ પરોઢિયે આંગણામાં શેના કેરું ફૂલ ઉગ્યાનું કહે છે? તો જવાબ આવશે ફાગણ કેરું। પ્રશ્ન 2 કે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણને જવાબો કૌંસમાં આપેલા છે, એનો જ આપણે ઉપયોગ કરીશું। પહેલું છે કે અષાઢે ખાલી જગ્યાના તોડીએ જી, તો જવાબ રહેશે તનખલું। બીજું છે કે એની પત્તીની ખાલી જગ્યામાં પોઢીએ જી, તો એ આવશે પીમળ। આગળ છે કે પ્રભાતે ખાલી જગ્યાના ઓઢીએ જી, તો એ આવશે પછેડિયું। ચોથું છે કે આવ્યારે ખાલી જગ્યાના તરછોડીએ જી, તો એ આવશે અતિથિ। પાંચમું છે કે મારે ખાલી જગ્યા ઉગ્યું રે પરોઢિયું જી, તો અહીંયા આવશે આંગણીએ। પ્રથમ ખાલી જગ્યા શું મુખ ના મોડીએ જી, તો જવાબ આવશે મળ્યા। તો આ પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે। ત્યારબાદ પ્રશ્ન 3 છે કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પહેલું વાક્ય છે કે કવિ અષાઢમાં તનખલું તોડવાનું કહે છે, તો આ વિધાન ખોટું છે। બીજું વાક્ય કે અષાઢમાં ધરતી પર ઉગેલા ઘાસમાં ધરતીનો શ્વાસ હોય છે, તો આ વાક્ય સાચું છે। ત્રીજું વાક્ય કે કવિ અષાઢના પ્રભાતમાં પછેડી ઓઢીને સૂવાનું કહે છે, તો આ વાક્ય ખોટું છે। ચોથું છે કે આપણે પરસ્પર મળેલા માનવ પ્રેમનો આદર કરવો જોઈએ, તો એ વિધાન સાચું છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે કે અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર શું થાય છે? તો અષાઢ શરૂ થતાની સાથે જ ધરતી પર ઘાસ ફૂટી નીકળે છે। બીજું, કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને શું કરવાનું કહે છે? તો કવિ અષાઢમાં ઘાસને તોડવાની ના કહીને તેની પાંદડીની સોડમમાં પોઢવાનું અને તેને માનવાનું કહે છે। ત્રીજો પ્રશ્ન કે અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી શું નુકસાન થાય? તો અષાઢના પ્રભાતે પછેડી ઓઢીને સૂઈ જવાથી તેના અજવાળા જતા રહે અને તેની સાથે આવેલો પવન પણ પાછો જતો રહેવાનું નુકસાન થાય છે। ચોથો પ્રશ્ન છે કે કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા શું સંદેશ આપે છે? તો કવિ ફાગણના ફૂલના રૂપક દ્વારા પરસ્પર માનવ પ્રેમ સાહજિક છે, તેનો આદર કરવાનો અને તેનાથી મુખ ફેરવવું યોગ્ય નથી તેવો સંદેશ આપે છે। પાંચમું છે કે આવેલા અજવાળા જાય એવું કેમ કહેવાયું હશે? તો જો ઊંઘી ગયા તો આવેલા અજવાળા જાય તેમ કહેવાયું હશે। છઠ્ઠો પ્રશ્ન છે કે અતિથિને કેમ ન તરછોડવા જોઈએ? તો અતિથિ એ ભગવાનનું રૂપ છે, તેથી તેમને ન તરછોડવા જોઈએ। સાતમો પ્રશ્ન કે મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે? તો મુખ ફેરવવું એટલે નફરતથી આડું જોવું
અને મુખ ફેરવ્યું એટલે ધ્યાન ન આપવું એવો અર્થ થશે. 8મું છે કે કોને ધરતીના શ્વાસ કયા છે? તો ધરતીમાં ફૂટતા ઘાસને ધરતીના શ્વાસ કયા છે? ત્યારબાદ પ્રશ્ન 5 કે આપેલી પંક્તિનો નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તેની સામે આપણે ખરું કરવાનું છે. તો પહેલું છે કે પ્રભાતે પછેડિયુંના ઓળીએ જી આવ્યા અજવાળા જાય. તો એનો નજીકનો અર્થ બ છે કે વહેલા ન ઉઠીએ તો સૂરજના પ્રકાશથી વંચિત રહી જવાય છે. બીજો પ્રશ્ન છે કે આવ્યા વાયુએ વળી જાય. તો એનો પણ નજીકનો અર્થ બ છે કે આવેલો પવન પાછો વળી જશે. ત્રીજું છે કે પ્રથમ મળ્યા સુમુખના મોડિયા. તો એનો અર્થ થશે કે પહેલી વાર કોઈને મળીએ તો મોઢું ન ફેરવી લેવાય, એટલે કે અ ઓપ્શન સાચો છે. ત્યારબાદ પ્રશ્ન 6 કવિતા મુજબ નજીકનો અર્થધારી ખરું કરવાનું છે અને એ શબ્દનું વાક્ય બનાવીને આપણે લખવાનું છે. તો અહીંયા શબ્દ છે તનખલું, એનો અર્થ થશે ઘાસની સડી. વાક્ય છે કે અંગારો પડતા તનખલા સળગી ઉઠે છે. બીજું છે પછેડી, તો એનો અર્થ થાય છે ચાદર. વાક્ય છે કે પછેડી હોય તેટલી જ સોડ તાનવી. ત્રીજું છે પ્રથમ, એનો અર્થ થશે પહેલું. વાક્ય છે કે પ્રથમ સમરીએ તુજને ગણપતિ દેવા. ચોથું છે વાયુ, એટલે કે વાયરો, કે વાયુ વેગે વાત પસરી ગઈ. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે આડાઅવડા થઈ ગયેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે જી તરછોડીએ એ અતિથિના આવ્યા. તો એનો જવાબ આવશે આવ્યા એ અતિથિના તરછોડીએ. તો પત્તીની એની જીરે પોળીએ પીમળમાં. તો શબ્દોને યોગ્ય સ્થાને મૂકીને વાક્ય બનાવીએ તો એની પત્તીની પીમળમાં પોળીએ જી. બીજું છે કે મોડીએ જી મુખ મળ્યા સુ પ્રથમના. તો પ્રથમ મળ્યા સુ મુખ ના મોડીએ જી. ત્રીજું છે કે ના ઓળીએ પ્રભાતે જી પછેડિયું. તો પ્રભાતે પછેડિયું ના ઓળીએ જી. એ પ્રમાણે એનો જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. જેમ કે અહીંયા પત્તી, પીમળ, પછેડી, અતિથિ, આંગણીએ અને મુખ. એ પ્રમાણે આપણે જોડણી સુધારીને લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન 9 છે કે નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તનખલું તો તરનું સડી થશે. ઘાસ તો ખડ અને ચાર. ધરતી તો પૃથ્વી અને જમીન. ફૂલ તો પુષ્પ અને સુમન. પીમળ તો સોડમ અને સુગંધ. પ્રભાત તો સવાર અને અરુણોદય. અજવાળું તો પ્રકાશ અને તેજ. અતિથિ એટલે મહેમાન અને પરોણો થશે. ત્યારબાદ પ્રશ્ન 10 કે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો અજવાળા એનું વિરોધી અંધારા થશે. ઉગ્યું એનું વિરોધી આથમ્યું થશે. પ્રશ્ન 11 કે નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. તો ધરતી છે તો ધ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ. બીજું શ્વાસ તો સ વત્તા વ વત્તા આ વત્તા સ થશે. ત્યારબાદ ત્રીજું છે પત્તી, તો પ વત્તા અ વત્તા ત વત્તા ત વત્તા ઈ થશે. ચોથું છે અતિથિ, એટલે કે અ વત્તા ત વત્તા ઈ વત્તા થ વત્તા ઈ થશે. 12મો પ્રશ્ન છે કે નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. તો મ વત્તા ઉ વત્તા ખ, તો જવાબ આવશે મુખ.
ફ વત્તા આ વત્તા ગ વત્તા અણ તો જવાબ આવશે ફાગણ. પ વત્તા ર વત્તા અ વત્તા થ વત્તા અ વત્તા મ તો પ્રથમ. ફ વત્તા ઉ વત્તા લ તો ફૂલ થશે. ત્યારબાદ મિત્રો 13મો પ્રશ્ન છે, અંતિમ પ્રશ્ન છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે, એ તમે અહીંયા જોઈ શકો છો. તો સરસ મજાનું સોલ્યુશન આપણે ધોરણ 8 ગુજરાતીની અંદર નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.